વિરામ બાદ આપનું સ્વાગત છે। સમાચાર પાટણથી। પાટણના કુખ્યાત ગુંડાનું સામ્રાજ્ય જમીન દોસ્ત થયું છે। ગુંડા ભાવેશ રબારીનો આલિશાન બંગલો ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે। મસ્તાની ગેંગના ગુંડા ભાવેશનું સામ્રાજ્ય પત્તાની જેમ વેરવિખેર કરવામાં આવ્યું છે। માત્ર 3 જ દિવસમાં કુખ્યાતનું સામ્રાજ્ય ખતમ થઈ ગયું છે। જેલિયામાં લુખ્ખા ભાવેશ રબારીનો બંગલો તોડી પડાયો છે અને ગેરકાયદે બાંધકામ પર દાદાનું બુલડોઝર ફર્યું। છેલ્લા 3 દિવસથી ચાલતી હતી ડિમોલેશનની કામગીરી। ચાણસ્મા તાલુકાના જીલિયા ગામ ખાતે જે રીતે મસ્તાની ગેંગના મુખ્ય સૂત્રધાર ભાવેશ રબારી દ્વારા જે તેને ફાર્મ ઊભું કરવામાં આવ્યું હતું તેના દ્રશ્યો બતાવવા માંગીશ કે છેલ્લા 3 દિવસથી જે તેનું જે ગેરકાયદેસર ગૌચરની જમીન ઉપર તેને ફાર્મ ઊભું કર્યું હતું। એટલે કહી શકાય કે ધાક ધમકી અને ખંડણીના એટલે કે કાળી કમાણીથી જે રીતે તેને અહીંયા તેનું પોતાનું આશિયાનું બનાવ્યું હતું। આ જ આશિયાની અંદર રાત્રે મિટિંગો થતી હતી અને ત્યારબાદ જે નિર્દોષ લોકોને તેનો ભોગ બનાવવા એટલે કે ટાર્ગેટ કરવામાં આવતા હતા। તેને લઈને જે રીતે છેલ્લા વહીવટી તંત્ર દ્વારા છેલ્લા 3 દિવસથી તે ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ગઈકાલે વહેલી સવારથી જ ફરી એક વખત ડિમોલેશનની કામગીરી તો હાથ ધરવામાં આવી હતી, પરંતુ જે મકાન હતું તે જેસીબી એટલે કે બુલડોઝરથી ધરાશાયી નહોતું થઈ રહ્યું। તેને લઈને જ રાત્રિના દરમિયાન જે રીતે અહીંયા 2 વાગ્યાના આસપાસ આ મકાન ફરી એક વખત તેને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે। એટલે કે પત્તાની જેમ વેર વિખેર તેનો આશિયાનો અત્યારે અહીંયા જોવા મળી રહ્યો છે। જોઈ શકાય છે કે જે રીતના દ્રશ્યો છે, જે સમગ્ર જે મકાન છે તેને જમીન દોસ્ત કરી દેવામાં આવ્યું છે। એટલે કે માત્ર ને માત્ર હવે અહીંયા ખંડેર જેવું અત્યારે જોવા મળી રહ્યું છે। એક સમયે અહીંયા જે રીતે 3 વીઘાથી વધુ જમીનની અંદર તેનું આશિયાનો અહીંયા ઊભો કર્યો હતો, મહેલ ઊભો કર્યો હતો। તે મહેલના કાળી કમાણીના રૂપિયાથી તેને મહેલ ઊભો કર્યો હતો। આ જ મહેલ અત્યારે પત્તાની જેમ વેર વિખેર થઈ ગયો છે। અને બીજી બાજુ જે રીતે ભાવેશ રબારી ઉપર વધુ એક અત્યારે પાટણના B ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ પણ નોંધાણી છે। એટલે કહી શકાય કે જે તેનો આતંક હતો ને હવે લોકો પણ સામે આવી રહ્યા છે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા માટે। ભરત પ્રજાપતિ, VTV ન્યૂઝ, પાટણ।